નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 નું ચેપ્ટર નંબર 2 જૈવિક વર્ગીકરણના 5મા લેક્ચર વિશે ચર્ચા કરીશું. હવે આગળના લેક્ચરમાં આપણે મોનેરા સૃષ્ટિ વિશે ચર્ચા કરી ગયા હતા. તેમાં મોનેરા સૃષ્ટિને માં બધા જ પ્રકારના બેક્ટેરિયાનો સમાવેશ કરેલો છે અને તે બેક્ટેરિયાના વિશિષ્ટ લક્ષણોને આધારે તેને આર્કીબેક્ટેરિયા અને યુ બેક્ટેરિયાને માં વિભાજિત કરવામાં આવેલા હતા. તેના વિશેની સમગ્ર ચર્ચા આપણે આગલા લેક્ચરમાં પૂર્ણ કરી. હવે આજના લેક્ચરમાં આપણે વીટકરે જે એકકોષી અને સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા જે સજીવો છે તેને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકેલા છે. તો હવે આપણે આજે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ચર્ચા કરીશું. સૃષ્ટિ શેના વિશે ચર્ચા કરવાની છે? આજે પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે ચર્ચા કરવાની છે. પ્રોટિસ્ટા સૃષ્ટિમાં વસતા સજીવોને આદિજીવ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે આપણે તેના સમગ્ર પ્રોટિસ્ટામાં કયા કયા સજીવોનો સમાવેશ કરેલો છે, કયા કયા એકકોષી સજીવોનો સમાવેશ કરેલો છે તેના વિશે આપણે ચર્ચા કરશું. તો એના આપણે પોઈન્ટ વાઇઝ ચર્ચા કરી તો તમને પણ સરળતાથી તમે સમજી શકો અને યાદ રાખી શકો. તો સૌથી પહેલાં તો આપણે તેનું દૈહિક આયોજન કેવું છે કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા સજીવોનું દૈહિક આયોજન કેવું છે તો તેના વિશે આપણે લખી. દૈહિક આયોજન. દૈહિક આયોજન એટલે તેનું શરીરનું બંધારણ કેવું છે, બરાબર? તો જોવા જઈએ તો આ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા બધા જ સજીવો કેવા જોવા મળે છે? એકકોષી જોવા મળે છે. જો અહીં તમને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા સજીવોની આકૃતિ દોરીને તમને અમુક આકૃતિઓ દોરીને તમને દર્શાવવામાં આવેલી છે, જેમ કે ડાયનોફ્લેજોલેટ્સ અમીબા છે તેને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકેલી છે. એવી જ રીતના પેરામિસિયમ છે એને પણ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકેલા છે. યુગ્લિના છે જે વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવતું જોવા મળે છે કે જ્યારે પ્રકાશ મળે ત્યારે તે પ્રકાશ સંશ્લેષક તરીકે વર્તે છે, જ્યારે પ્રકાશ ન મળે ત્યારે તે પરોપજીવી જીવન કાઢતું જોવા મળે છે. એટલે અહીંયા યુગ્લિના એક ખાસ લાક્ષણિકતા ધરાવતું એકકોષી સજીવ તરીકે તેને નોંધવામાં આવેલું છે. હવે દૈહિક આયોજન જોવા જઈએ તો અહીંયા તમે જોશો તેનું શારીરિક દૈહિક આયોજન કેવું જોવા મળે છે? એકકોષી જોવા મળે છે, બરાબર? હું અહીં લખી નાખું કેવું આયોજન ધરાવે છે? એકકોષી. પણ તેનું કોષ કેન્દ્ર જોવા જાઓ તો સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા જોવા મળે છે, બરાબર? બીજો શબ્દ આપણે કયો વાપરશું? સુકોષ કેન્દ્રીય. હવે સુકોષ કેન્દ્રીય એટલે શું? તે આગલા લેક્ચરમાં આપણે ચર્ચા કરી રહ્યા હતા કે એને આપણે કેવી રીતે વ્યાખ્યા કરશું કે કોષ કેન્દ્રની ફરતે કોષ દિવાલ હાજર હોય તો તેવા સજીવને કેવું કહેવાશે? સુકોષ કેન્દ્રીય સજીવ તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા આ બધા જ સજીવો કેવા છે? એકકોષીય અને સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા જોવા મળે છે. મોનેરા સૃષ્ટિમાં આપણે જોવા જઈએ તો બેક્ટેરિયા કેવા હતા? એકકોષીય તો હતા, તેની સાથે સાથે આદિ કોષ કેન્દ્રીય કોષ તરીકે તેને ઓળખવામાં આવે છે. એટલે કે તેના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ હોતું નથી. હવે આ લાક્ષણિકતા ચર્ચા કરી ગયા. હવે સૌપ્રથમ જોવા જઈએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિની વર્ગીકરણમાં સમાવેશ કેવી રીતે કરવામાં આવેલો તો તે આપણે વર્ગીકરણ જુદા જુદા વૈજ્ઞાનિકોએ વર્ગીકરણ પદ્ધતિ આપી હતી. તેમાં આપણે એક ત્રિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશે આપણે ચર્ચા કરી ગયા હતા કે અર્નેસ્ટ હેકલ નામના વૈજ્ઞાનિકે સમગ્ર સૃષ્ટિને 3 વિભાગમાં વર્ગીકૃત કરેલી હતી. ત્યારે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ હતું, તેના સિવાય તેને પ્રોટિસ્ટા શબ્દ પ્રયોજન કરેલો હતો અને સૃષ્ટિને પ્રોટિસ્ટામાં વિભાજિત કરેલી હતી, બરાબર? તો એવું એનસીઆરટી બુકમાં નથી આપેલું, પણ આપણે એક્સ્ટ્રા નોલેજ તરીકે આપણે યાદ રાખી શકીએ કે સૌપ્રથમ પ્રોટિસ્ટા સૃષ્ટિ કયા વૈજ્ઞાનિકે આપેલી હતી? તો કયો વૈજ્ઞાનિક આવશે? અર્નેસ્ટ હેકલ, બરાબર? અહીંયા આપણે જો યાદ રાખો તો લખી શકીએ
અર્નેસ્ટ હેકલે સૌપ્રથમ પ્રોટિસ્ટા સૃષ્ટિ વિશે સમજૂતી આપી. બરાબર. હવે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં વીટેકરે આમાં પ્રોટિસ્ટા સૃષ્ટિમાં બધા જ એક કોષીય અને સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતા એક સજીવોને સમાવેશ કરેલો છે. તો અહીંયા આપણે ચર્ચા કરવા જઈએ તો આ સૃષ્ટિમાં અમીબાને પણ સમાવેશ કરેલો છે, પેરામીશરને પણ સમાવેશ કરેલો છે. તેના સિવાય ક્લેમિડોમોનાસ નામની લીલ છે તેને પણ સમાવેશ કરેલો છે અને ક્લેરોફોલા નામની લીલને પણ આ પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરેલો છે. બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ કે ક્લેમિડોમોનાસ નામની લીલ જે લીલ છે, બરાબર, તેને પહેલા શેમાં સમાવેશ કરેલો હતો? જ્યારે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અમલમાં ન આવી એની પહેલાના વર્ગીકરણ પદ્ધતિમાં ક્લેમિડોમોનાસ નામની લીલમાં સમાવેશ કરેલો હતો. બરાબર. અને તે લીલને વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલી હતી. બરાબર. તો અહીંયા લખી શકીએ કે જેને પહેલા વનસ્પતિ સૃષ્ટિમાં સમાવેશ કરેલ હતું. એવી જ રીતના અમીબા અને પેરામીશિયમ છે. અમીબા, પેરામીશિયમ ને પણ પહેલા શેમાં સમાવેશ કરેલા હતા? પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરેલા હતા. બરાબર. ત્યારે વીટેકરે વર્ગીકરણ આપ્યું તેની પહેલાની વર્ગીકરણ પદ્ધતિની વાત કરીશ. બરાબર. પહેલા પ્રાણી સૃષ્ટિમાં સમાવેશ કરેલા હતા. ત્યારબાદ કારણ કે અમીબા અને પેરામીશિયમની કોષીય આયોજનની ફરતે કોષ દિવાલ હોતી નથી, એટલે પહેલાના સમયમાં જ્યારે એરિસ્ટોટલ છે, લિનિયસ છે જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, પછી અર્નેસ્ટ હેકલ છે જેને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ આપી, એ બધાએ ક્લેમિડોમોનાસ, અમીબા, પેરામીશિયમ, ક્લેમિડોમોનાસને વનસ્પતિ સૃષ્ટિમાં સામેલ કરેલી હતી, અમીબા, પેરામીશિયમને પ્રાણી સૃષ્ટિમાં સામેલ કરેલા હતા. પણ ત્યારબાદ જ્યારે વીટેકરે વર્ગીકરણ પદ્ધતિ આપી ત્યારે આ બધાને કોને ક્લેમિડોમોનાસ, અમીબા, પેરામીશિયમ આ બધાને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કર્યો. બરાબર. અહીં લખી શકીએ આપણે ત્યારબાદ બધાને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મુખ્ય. બરાબર. તો આટલું યાદ રહેશે. આપણે પેલા હજી સામાન્ય માહિતી પ્રોટિસ્ટા સૃષ્ટિની લઈ છે. બરાબર. કે તેનું દૈહિક આયોજન જોવા જઈએ તો એક કોષીય સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવે છે. બરાબર. સૌપ્રથમ ક્લેમિડોમોનાસને વનસ્પતિ સૃષ્ટિમાં મૂકેલી હતી, અમીબા, પેરામીશિયમને પ્રાણી સૃષ્ટિમાં મૂકવામાં આવેલા હતા. ત્યારબાદ વીટેકરે આ બધાને પ્રોટિસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કર્યો. જો આ બધા તમે એમસીક્યુમાં પૂછી શકે એટલે ખાસ ભાર આપું છું. બરાબર. હવે નોંધ કરતા જશો સાથે. હવે આપણે જોવા જઈએ તો તેની કોષ દિવાલની રચના જોવા જઈએ. બરાબર. કોની કોષ દિવાલની રચના? કે પ્રોટિસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા આ જે બધા એક કોષીય સજીવો છે તેની કોષ દિવાલ કેવી હોય છે? તો ખાસ કરીને જોવા જઈએ તો અમુક એક કોષી સજીવ છે તેની કોષ દિવાલ કાં તો શેની બનેલી હોય છે? સેલ્યુલોઝની બનેલી હોય છે, કાં તો જોવા જઈએ તો જેમ સાબુદાની હોય. બરાબર. સાબુદાનીમાં તમે જોવા જો તો
સાબુદાની એટલે જેમાં આપણે સાબુ મૂકતા હોઈએ એ સાબુદાની, બરાબર, કે તેનું ઉપરનું જે સ્તર છે તે નીચેના સ્તરને શું કરે છે, ઢાંકે છે, જેને કારણે સાબુ અંદર પડ્યો રહે, બરાબર. તો સાબુદાનીના આવરણ જેવી રચના કરે છે, બરાબર. કઈ રીતે? સાબુદાનીમાં ઉપરનું લેયર મોટું હોય જે નીચેના લેયરને આ રીતે ઢાંકતું હોય, વચ્ચે આ રીતના સાબુ પડેલો હોય, બરાબર. તો કંઈક આવી તેની કોષ દિવાલની રચના જોવા મળે છે, બરાબર. તો આપણે કોષ દિવાલ વિશે ચર્ચા કરી રહ્યા. હવે જોવા જઈએ તો તેમાં પ્રચલન માટેની રચના જોવા જઈએ તો પ્રચલન આ બધા સજીવોમાં પ્રચલન માટેની જુદી જુદી રચનાઓ જોવા મળે છે, બરાબર. આપણે સમગ્ર પ્રોટીસ્ટા સૃષ્ટિમાં સમાવેશ કરેલા બધા સજીવોની સામાન્ય માહિતી આપણે લઈ છીએ, બરાબર. અમુક સજીવ કસાધારી જોવા મળે છે, કસાની મદદથી તેઓ પ્રચલન કરતા જોવા મળે છે. જો આ કસા એટલે શું કે વાળ જેવી રચના, જેમ કે અહીંયા તમને યુગ્લિનામાં દેખાડેલું છે કે તેમાં તમને આ રીતના વાળ જેવી રચના દર્શાવેલી છે કે જેની મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે. હવે જો કસા કાં તો એક જ જગ્યાએ હોય અથવા તો બંને વિરુદ્ધ જગ્યાએ પણ કસા હોઈ શકે, પણ કસાની સંખ્યા કેટલી હોય છે? ઓછી હોય છે, બરાબર. અમુક એકકોષી સજીવોમાં પક્ષમો જેવી રચના આવેલી છે, એટલે પક્ષમધારી જોવા મળે. હવે પક્ષમધારી એટલે શું? માનો કે આ મેં પેરામિશિયમ કર્યું છે, તો પેરામિશિયમની સપાટી પર આવી રીતના સૂક્ષ્મ વાળ જેવી રચના આવેલી હોય, બરાબર. અને તેની સંખ્યા તમે જોવા જાવ તો કેવી જોવા મળે છે? અસંખ્ય જોવા મળે છે, કે જેની મદદથી તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે. તો આને આપણે શું કહીશું? કસા કહીશું, સોરી, પક્ષમાં. આને આપણે શું કહીશું? કસા કહીશું, બરાબર. તો પ્રોટીસ્ટા સૃષ્ટિમાં મૂકવામાં આવેલા અમુક સજીવો કેવા જોવા મળે છે? કસાધારી જોવા મળે છે. અમુક સજીવો પક્ષમધારી જોવા મળે છે. અમુક સજીવો લપસતા એટલે કે એની સપાટી ચીકણી હોય છે કે જેને કારણે તે સરળતાથી લપસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે. અને અમુક સજીવો તે સરકીને એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે, બરાબર. તો ખાસ કરીને જોવા જઈએ તો જે લપસીને જતો હોય એની તમને બાહ્ય સપાટી તો એના ઉપરથી તમે અંદાજો લગાડી શકો કે કેવી હશે? ચીકાશવાળી હશે, મ્યુસિલસવાળી હશે, કે જેને કારણે તે એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી સ્થળાંતરની પ્રક્રિયા કરી શકે. તો આપણે પ્રચલન વિશે ચર્ચા કરી ગયા, બરાબર. કોષ દિવાલ કેવી હોય છે, પ્રચલનની રચના કેવી હોય છે. હવે આપણે થઈ ગઈ નોંધ. હવે તેની પોષણ પદ્ધતિ, કે આ સૃષ્ટિમાં મૂકવામાં આવેલા સજીવોની પોષણ પદ્ધતિ કેવી હોય છે, બરાબર. તે પણ આપણે સામાન્ય ચર્ચા કરી લઈએ. પોષણ પદ્ધતિ આપણે જોવા જઈએ અમુક સજીવો કેવા હોય છે? પ્રકાશ સંશ્લેષી હોય છે. પ્રકાશ સંશ્લેષી એટલે કેવા છે? સ્વયંપોષી કેવા છે? કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે. અમુક સજીવ કેવા જોવા મળે છે? પરોપજીવી જોવા મળે છે. પરોપજીવી એટલે કે બીજા ઉપર આધારિત, બરાબર. બીજા ઉપર આધારિત. અને અમુક સજીવ કેવા જોવા મળે છે? મૃતોપજીવી. મૃતોપજીવી એટલે કે મૃતદેહ, કે વનસ્પતિના અવશેષો અથવા તો પ્રાણીઓના અવશેષો ઉપર આધારિત જોવા મળે. તો પ્રોટીસ્ટા સૃષ્ટિમાં જે એકકોષીય સુકોષ કેન્દ્રીય સજીવો મૂકેલા છે તેની પોષણ પદ્ધતિ પણ અલગ અલગ જોવા મળે છે. તેમાંના અમુક સજીવ પ્રકાશ સંશ્લેષણની અથવા તો સ્વયંપોષી તરીકે પોષણ પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. અમુક સજીવો એ મૃતોપજીવી પોષણ પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. અને અમુક સજીવો એ પરોપજીવી જીવન ગાળતા જોવા મળે છે. તો અહીંયા આપણે એક ઉદાહરણ વિશે ચર્ચા કરી લઈએ. જેમ કે
પ્રકાશ સંશ્લેષી, સ્વયંપોષી, પ્રોટિસ્ટા, સૃષ્ટિમાં સમાવેશ કરેલા સજીવો તરીકે ડાયનોફ્લેજેલેટ્સ છે, લેટ્સના સજીવો છે જેમ કે ડાયટમ્સ છે, ડાયટમ્સ બરાબર, એના ક્લેમિડોમોના સ્લીલ છે બરાબર, તે બધાને પ્રકાશ સંશ્લેષીમાં મૂકવામાં આવેલા છે. મૃતોપજીવ તરીકે સ્લાઇમ મોલ્ડ છે, જે મૃતોપજીવી પોષણ પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. પરોપજીવી તરીકે અમીબા છે, પેરામિસિયમ છે બરાબર. યુગ્લિના આવશે તો યુગ્લિના બંનેમાં આવી શકે, પ્રકાશ સંશ્લેષણમાં પણ આવશે બરાબર, જેમ કે યુગ્લિના લખી શકીએ આપણે બરાબર. જ્યારે એને પ્રકાશ ન મળે ત્યારે તે પરોપજીવી જીવન ગાળતા પણ જોવા મળે છે, તો અહીંયા પણ આપણે લખી શકીએ યુગ્લિનાનો સમાવેશ આપણે આમાં પણ કરી શકીએ. તો અહીંયા આપણે પોષણ પદ્ધતિ વિશે પણ આપણે ચર્ચા કરી ગયા. આપણે આ બધા વિશે આપણે ચર્ચા ડિટેલમાં આગળ કરવાની છે બરાબર. હવે જો આપણે જોવા જઈએ તો પ્રોટિસ્ટા સૃષ્ટિને કયા ભાગોમાં વર્ગીકૃત કરેલી છે બરાબર, તેની પોષણ પદ્ધતિને આધારે કયા કયા ભાગોમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે તેના વિશે આપણે એક ચર્ચા કરી જઈએ કે પ્રોટિસ્ટા સૃષ્ટિને 3 ભાગોમાં તેની પોષણ પદ્ધતિને આધારે 3 ભાગમાં વિભાજિત કરવામાં આવેલા છે. ડાયનોફ્લેજેલેટ્સ, ક્રાયોફાઇટોન, યુગ્લિનોઇડ્સ, બરાબર. આ 3 વર્ગમાં મૂકવામાં આવેલા જે સજીવો છે તે બધા કેવા છે? પ્રકાશ સંશ્લેષી કે પોષણની દ્રષ્ટિએ તે કેવા જોવા મળે છે? સ્વયંપોષી જોવા મળે છે. પછી સ્લાઇમ મોલ્ડ છે, સ્લાઇમ મોલ્ડ જેની પોષણ પદ્ધતિ આપણે જોવા જઈએ તો કેવી છે? મૃતોપજીવી બરાબર. તો અહીંયા આપણે લખી શકીએ મૃતોપજીવી. અને પરોપજીવી તરીકે જોવા જઈએ તો પેરાઝોઆ છે, પેરામિસિયમ છે. તો પેરાઝોઆ જે કેવી પદ્ધતિ અપનાવતા જોવા મળે છે? પરોપજીવી કે વિષમપોષી બરાબર. આપણે લખી શકીએ કે વિષમપોષી જીવન ગાળતા જોવા મળે છે, જેમાં પ્રજીવનો સમાવેશ કરેલો છે. પેરાઝોઆ એટલે કે પ્રજીવ બરાબર, એક પ્રકારના. તો આ પોષણ પદ્ધતિના આધારે પ્રોટિસ્ટા સૃષ્ટિને 3 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે, જે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી સજીવો છે તેને ડાયનોફ્લેજેલેટ્સ, ક્રાયોફાઇટોન અને યુગ્લિનોઇડ્સ, તેમજ જે મૃતોપજીવી પોષણ પદ્ધતિ અપનાવે છે તેને સ્લાઇમ મોલ્ડમાં, અને જે વિષમપોષી પોષણ પદ્ધતિ અપનાવે છે તેને પેરાઝોઆ અથવા પ્રજીવ સમુદાયમાં વિભાજિત કરવામાં આવેલા છે. તો આપણે આ 5 તબક્કાઓ વિશે હવે આગળ ચર્ચા કરીશું. હવે આપણે ક્રાઇસોફાઇટ્સ વિશે ચર્ચા કરીશું. હવે અહીંયા તમને આકૃતિ તમને દર્શાવેલી છે, જેમાં ઘણા બધા ક્રાઇસોફાઇટ્સ દર્શાવેલા છે. અમુક ક્રાઇસોફાઇટ્સમાં જેમ કે ડાયનોફ્લેજેલેટ્સ, જે ડેસ્મિડ્સ છે, જે ગોળાકાર આકારના અથવા તો દંડાણુ આકારના તમને અહીંયા જોવા મળે છે. જુદા જુદા આકારના જે પાણી ઉપર વસવાટ કરતા જોવા મળે છે. ક્રાઇસોફાઇટ્સમાં આપણે તેના ઉદાહરણ વિશે આપણે ચર્ચા કરી છે કે ઉદાહરણ તરીકે તેમાં કોનો સમાવેશ કરેલો છે? ક્રાઇસોફાઇટ્સમાં ડાયટમ્સ અને ડેસ્મિડ્સ બરાબર, એના બંને વિશે ચર્ચા કરેલો છે. હવે આપણે ડાયટમ્સ વિશે ચર્ચા કરી તો ડાયટમ્સમાં તેની ચર્ચા કરવા જઈએ તો તેનું નિવાસસ્થાન જોવા જઈએ. નિવાસસ્થાન બરાબર, પેલા તો ડાયટમ્સ વિશે જોઈ તે ખાસ કરીને જોવા જઈએ તો મીઠા પાણી તેમજ ખારા પાણીની સપાટી પર જોવા મળે છે. એટલે કે કઈ રીતે? નિષ્ક્રિય પ્લવકો સ્વરૂપે. યાદ રાખજો, નિષ્ક્રિય પ્લવકો તરીકે જોવા મળે છે બરાબર. આ એક મેઇન પોઈન્ટ યાદ રાખજો કે પાણી પર તરતા એટલે જેને આપણે પ્લવકો કહીએ છીએ બરાબર, પણ કેવા સ્વરૂપમાં હોય છે? નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. હવે તેની જો કોષ દિવાલની રચના જોવા જઈએ બરાબર, તો કોષ દિવાલ ખાસ કરીને જોવા જઈએ તો તેની કોષ
ફરતે સિલિકા દ્રવ્યનું આવરણ આવેલું છે. આ પેલા યાદ રાખજો, શેનું આવરણ છે? સિલિકા દ્રવ્યનું આવરણ કોષ દિવાલમાં છે, બરાબર? આવરણ છે. આ એક મેઇન પોઈન્ટ યાદ રાખવાનું છે. કયું દ્રવ્ય છે? સિલિકા દ્રવ્યનું આવરણ છે, જેને કારણે ડાયટમ્સ છે તે લાખો વર્ષો સુધી દરિયાની સપાટી પર તરતી રહે છે, બરાબર? જે મૃત પામતી નથી, બરાબર? પામતી નથી, જેને કારણે કોને કારણે? જેને કારણે જે મૃત પામતી નથી. કોને કારણે? સિલિકા દ્રવ્યનું આવરણ છે એટલે તે મૃત પામતી નથી અને તે લાખો વર્ષો સુધી જમા થતી જ રહે છે, જમા થતી રહે છે સપાટી પર, બરાબર? હવે રચના જોવા જઈએ. કોની? કોષ દિવાલની રચના. દિવાલની રચના. તો તેની કોષ દિવાલની રચના કેવી રીતના ગોઠવાયેલી છે? જેમ કે સાબુનું બોક્સ કેવી રીતે હોય કે ઉપરનું આવરણ નીચેના આવરણને ઢાંકી દે, એટલે કે આચ્છાદિત કરે, બરાબર? સાબુના બોક્સ ના આવરણની જેમ એકબીજા પર આચ્છાદિત, બરાબર? આચ્છાદિત. તો તમને ખબર છે સાબુનું બોક્સ કેવી રીતે હોય? આ રીતે હોય કે ઉપરનું જે ઢાંકણું હોય એ નીચેના ઢાંકણાને ઢાંકી દે, બરાબર? તો આવી રચના શા માટે ઉદ્ભવવાની જરૂર પડી? કે જે પ્રજનનમાં મદદ કરે છે. હવે કઈ રીતે કરે છે તે આપણે આગળ ચર્ચા કરશું, પણ પ્રજનનની ક્રિયામાં આ પ્રકારની રચના ડાયટમ્સમાં મહત્વનો ભાગ ભજવતી જોવા મળે છે. હવે જ્યારે તે મૃત પામે ત્યારે શું થાય છે, બરાબર? તો આ એક પોઈન્ટ આપણે ખાસ જોઈએ, બરાબર? એક પોઈન્ટ, આ બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ અને ચોથો પોઈન્ટ કે જ્યારે મૃત પામે ત્યારે આ જે ડાયટમ્સ છે એ સમુદ્રના તળિયે, બરાબર? સમુદ્રના તળિયે જમા થાય, બરાબર? કે પથારી કેવી પથરાઈ ગઈ, સમુદ્રના તળિયે તે જમા થતી જ જતી, તેના થરનું પ્રમાણ ધીમે ધીમે વધતું જાય છે, બરાબર? અને તેને કારણે આ પ્રકારની જે રચના સર્જાણી છે તેને ડાયટેમિસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આ પ્રકારની રચના ધરાવતી પૃથ્વીને શું નામ છે? ડાયટેમિસિયસ પૃથ્વી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ચાદર પથરાયેલી હોય અને તેની તમે રચના જોવા જાઓ તો લીલી ચાદર કેમ પથરાયેલી હોય તેવી રચના જોવા મળે છે. હવે તેની અંદર ખાસ કરીને જોવા જઈએ તો પ્રજનન પદ્ધતિ જોવા જઈએ. તો પ્રજનન તે કઈ રીતે કરે છે? તો પ્રજનન જોવા જઈએ તો તે લિંગી પ્રજનન તેમજ અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. અને એમાંય ખાસ કરીને જોવા જઈએ તો લિંગી પ્રજનન સંયુગ્મન દ્વારા તે કરતા જોવા મળે છે, બરાબર? તો પ્રજનન પદ્ધતિ વિશે ચર્ચા કરી. હવે ખાસ કરીને જોવા જઈએ તો તેની પોષણ પદ્ધતિ જોવા જઈએ, બરાબર? એક પોઈન્ટ માં અહીંયા લખું છું, પોષણ પદ્ધતિ, બરાબર? તો પોષણ પદ્ધતિ જોવા જઈએ તો કેવા છે? પ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી એટલે સ્વયંપોષી, બરાબર? અને સમુદ્રના તે મુખ્ય ઉત્પાદક તરીકે, જો અહીંયા તમને પ્રશ્નની માર્ક્સમાં પણ પૂછી શકે કે મુખ્ય ઉત્પાદક તરીકે કોણ છે? તો ક્રાયોસોફાઇટ્સના ડાયટમ્સ અને ડેસ્મિડ્સ એ મુખ્ય ઉત્પાદક તરીકે વર્તે છે, બરાબર? તો લખી શકી મુખ્ય ઉત્પાદક તરીકે તેઓ વર્તે છે, બરાબર? તો આ ખાસ યાદ રાખજો. પોષણ પદ્ધતિ, પ્રકાશ સંશ્લેષી, નિવાસસ્થાન નિષ્ક્રિય પ્લવકો સ્વરૂપે અને સપાટી પર, બરાબર? દરિયાઈ સપાટી પર, સમુદ્ર, પાણીની સપાટી ખાસ કરીને જોવા જઈએ તો સમુદ્ર સપાટી પર, બરાબર? કોષ દિવાલ જોવા જઈએ તો સિલિકા દ્રવ્યનું આવરણ ધરાવતું જોવા મળે છે, જેને કારણે તે ક્યારેય તે મોટે ભાગે તેઓ લાંબા સમય સુધી, ઘણા વર્ષો સુધી તે મૃત પામતા નથી. અને કોષ દિવાલની રચના જોવા જઈએ તો સાબુના બોક્સ એકબીજા ઉપર બંને આવરણ એકબીજા ઉપર કેવી રીતે આચ્છાદિત હોય તે રીતે જોવા મળે છે. તેના સિવાય જ્યારે તે મૃત પામે ત્યારે સમુદ્રના તળિયે તેઓ જમા થતા જાય છે
અને પ્રજનન પદ્ધતિ જોવા જઈએ તો લિંગી પ્રજનન સંયુગ્મન પદ્ધતિ દ્વારા અને અલિંગી પ્રજનન પદ્ધતિ અપનાવતા જોવા મળે છે. હવે તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરવા જઈએ. બરાબર, આટલી ચર્ચા કરી રહ્યા તો ઉપયોગિતા સાથે સાથે આપણે ચર્ચા કરી લઈએ તો ક્રાઇસોફાઇટ્સની ઉપયોગિતા ડાયટમ્સની ઉપયોગિતા. બરાબર, હવે ડાયટમ્સ નથી નાખવું. હવે ડાયટમ્સની ઉપયોગિતા જોવા જઈએ તો કોઈ પણ વસ્તુને જ્યારે ચળકાટ કરવાની હોય કે તેને શાઇનિંગ આપવા માટે ડાયટમ્સનો મોટે ભાગે ઉપયોગ કરવામાં આવે છે. તો વસ્તુને ચળકતી કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ડાયટમ્સ નો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, હવે તેના સિવાયની બીજી વસ્તુ આપણે ચર્ચા કરવા જઈએ તો તે છે જેને ગાળણની પ્રક્રિયા કરવા માટે, બરાબર, ગાળણ કરવા માટે ડાયટમ્સનો મોટે ભાગે ઉપયોગ કરવામાં આવે છે. કે ડાયટમ્સની જે કોષ દિવાલ છે ત્યાં સિલિકા દ્રવ્યનું આવરણ આવેલું છે. સિલિકા દ્રવ્યનું આવરણ એટલે કે છિદ્ર, નાના નાના છિદ્ર આવેલા છે કે જ્યારે તેલનું ગાળણ કરવાનું હોય ત્યારે ડાયટમ્સને પાથરી દેવામાં આવશે, જેને કારણે જે નકામો કચરો છે તેલમાંથી તે દૂર થઈ જશે અને જે પ્રવાહી સ્વરૂપમાં જે તેલ છે તે ગળાઈને આવી જાય છે. એટલે મોટે ભાગે વસ્તુને ઝડપથી કરવા તેમજ તેલના ગાળણની પ્રક્રિયા કરવા માટે ડાયટમ્સનો ઉપયોગ કરવામાં આવે છે. હવે તો આ બધા પોઈન્ટ ખાસ યાદ રાખવાના છે. બરાબર, ઉપયોગિતા. હવે તમને ખબર છે કે પ્રકાશ સંશ્લેષી છે તો તેનામાં હરિતકણ તરીકે શું આવેલું હશે? ક્લોરોફિલ A, ક્લોરોફિલ B ની હાજરી જોવા મળે છે. તો અહીંયા હજી એક પોઈન્ટ તમને લખી દઉં, હરિતકણ તરીકે શું આવેલું છે? ક્લોરોફિલ A, B હાજર હોય છે. બરાબર, ઘણી વખત તે ગોલ્ડન કલરની પણ જોવા મળે છે. બરાબર, તો તેમાં ક્લોરોફિલ સિવાયના હરિતદ્રવ્ય આવેલા હોય છે જેને કારણે તે અલગ રંગની પણ જોવા મળે છે. તો અહીંયા આપણે ડાયટમ્સ વિશે ચર્ચા કરી કે હવે આપણે ડેસ્મિડ્સ વિશે ચર્ચા કરી. બરાબર, તો આટલું નોંધ કરી લેજો. 5 પોઈન્ટ છે: પોષણ પદ્ધતિ, નિવાસ સ્થાન, કોષ દિવાલની રચના, મૃત પામે ત્યારે શું જોવા મળે છે, પ્રજનન પદ્ધતિ, તેની ઉપયોગિતા. બરાબર, અને તેની અંદર કયું રંજક દ્રવ્ય જોવા મળે છે? હરિત ક્લોરોફિલ A અને ક્લોરોફિલ B ની હાજરી જોવા મળે છે જેને કારણે તે લીલા રંગનું જોવા મળે છે. બરાબર, તો આટલી ચર્ચા ડાયટમ્સ. તમને પ્રશ્ન પૂછી શકે તો આટલા 5 પોઈન્ટ સાવ ઈઝી છે. બરાબર, લખી લેજો એટલે તમને સરળતાથી યાદ રહેશે. બરાબર, હવે આપણે ડેસ્મિડ્સ વિશે ચર્ચા કરી. કે ક્રાઇસોફાઇટામાં ડેસ્મિડ વિશે આપણે ચર્ચા કરી. તો આ પણ એક પછી સુકોષ કેન્દ્રીય આયોજન ધરાવતો સજીવ છે. કેવો છે? પ્રકાશ સંશ્લેષી. બરાબર, હવે ખાસ કરીને જોવા જઈએ તો તેની અંદર પણ ક્લોરોફિલ આવેલું છે જેને કારણે તે લીલો રંગ ધારણ કરતું જોવા મળે છે. બરાબર, ડેસ્મિડ. હવે તેને સ્પાઇરોગાયરા શું છે? લીલ છે. બરાબર, સ્પાઇરોગાયરા શું છે? લીલ છે. તેની સાથે ડેસ્મિડ્સને સરખાવવામાં આવેલી છે મોટે ભાગે, કારણ કે તેનો રચના જોવા જઈએ તો રચના સ્પાઇરોગાયરાની રચના એ ડેસ્મિડ્સની રચના એ સ્પાઇરોગાયરા સાથે મળતી આવે છે. બરાબર, તો અહીંયા એ લીલ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે ડેસ્મિડ્સને. હવે તેની ખાસ કરીને કેવા નિવાસસ્થાનમાં એ પણ પ્લવકો સ્વરૂપે જોવા મળે છે, પણ જ્યાં પ્રદૂષણની માત્રા ઓછી હશે તેવા સ્થાને ડેસ્મિડ્સ પ્રકારની લીલ જોવા મળે છે. બરાબર, કે પ્રદૂષણ ઓછું હોય ત્યાં ડેસ્મિડ્સની હાજરી જોવા મળે.
તો આના ઉપરથી તમને ખબર પડે કે જ્યાં ગેસ મિક્સની હાજરી હશે જેને કારણે પ્રદૂષણની માત્રા તે સ્થાને ઓછી જોવા મળે છે. બરાબર, તો અહીંયા આપણે આ પ્રતિષ્ઠા સૃષ્ટિનો પહેલો ભાગ તેના વિશે આપણે ચર્ચા પૂર્ણ કરી.